ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ મેદાન સુધી એક બાઇક રેલી યોજાઈ હતી. ત્યારબાદ રેસકોર્સ મેદાન ખાતે જાહેર સભાનું આયોજન થયું. વિશ્વકર્મા સભા સ્થળે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં રાજકોટ અને મોરબી જિલ્લામાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુ, વજુભાઈ વાળા અને પરસોત્તમ રૂપાલા સહિતના વરિષ્ઠ આગેવાનો પણ સ્ટેજ પર જોવા મળ્યા. સભાને સંબોધન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ સંતો મહંતોને નમન કર્યા. તેમણે મોડું આવવા બદલ માફી માંગીને રાજકોટવાસીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો. વિશ્વકર્માએ કહ્યું કે તેમને કાર્યકર્તાઓનું અભિમાન છે અને રાજકોટવાસીઓએ વટ પાડી દીધો છે. તેમણે જૂના સંઘ આગેવાનો સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા. રાજકોટ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેરા પ્રેમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સૌરાષ્ટ્રના મીઠા પ્રેમ અને રાજકોટની ઓળખ ડીઝલ એન્જિનની ડિફેન્સ લેવલ સુધીના ઉત્પાદન ક્ષેત્રે આગળ વધવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. કે ભાઈ ભગવાને જે ધાર્યું છે એ જ થાય. એટલે હું સમયસર નીકળ્યો, સમય કરતા એમ તો વહેલા નીકળ્યો. રસ્તાનો ટ્રાફિક ગણો કે જે કંઈ પણ ગણો, પણ મને આવતા તમારા બધાની વચ્ચે પહોંચતા ચોક્કસ મોડું થયું છે. પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી રાજકોટ વાસીઓ માટે સાંજે 8 વાગ્યા પછી અને રાતે 2 વાગ્યા સુધી આમ આખું રાજકોટ ધમધમતું હોય. અને એમાં આજે તો રાજકોટ વાસીઓ વટ પાડી દીધો છે. ભાઈ વાહ, ભાઈ વાહ.